वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ॐ श्री गं गणपतये नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री महालक्ष्म्यै नमः। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमः शिवाय। श्रीकृष्ण शरणं मम। સૌ પ્રથમ પૂર્ણ પરબ્રહ્મ પરમાત્માની કૃપાથી આજે શ્રીમદ ભાગવતની હું શરૂઆત કરી રહ્યો છું, ત્યારે ખૂબ આનંદની લાગણી અનુભવું છું. પ્રથમ વાસુદેવ શ્રી કૃષ્ણ ભગવાનને હું વંદન કરું છું કે જે સતત આપણી સાથે રહે છે અને આપણું જીવન ચલાવે છે, આપણું ધ્યાન રાખે છે. બીજા જન્મદાતા માતા પિતાને પ્રણામ કરું છું કે જેને આપણને આ શરીર આપ્યું, ચાલતા બોલતા વ્યવહાર કરતા શીખવાડ્યું. અન્ય ગુરુઓ માટે આ અશક્ય છે, પણ માતા પિતા માટે આ ખૂબ સરળ વસ્તુ છે. ત્યાર પછી સદગુરુદેવને વંદન કરું છું. મન, બુદ્ધિ અને ચિત્તનું જે ઘડતર કરે છે એવા સદગુરુદેવ, જે ગોવિંદનું દર્શન કરાવી શકે એવા સદગુરુદેવને હું વંદન કરું છું. કોઈ પણ ગામ હોય, એ ગામના લોકો પોતાનો સાંજનો સમય કઈ રીતે વ્યતીત કરે છે એના ઉપરથી નક્કી થાય છે કે આ ગામના લોકો કેવી પ્રકૃતિના છે. જેવી પ્રકૃતિના લોકો છે તે પોતાનો સાંજનો સમય છે એ વિતાવે છે. એક સરસ મજાનો ગોપી ગીતનો પ્રથમ શ્લોક જોઈએ તો કે જયતિ તેધિકમ જન્મના વ્રજ જયતે ઇન્દિરા શશ્વદત્રહિ દૈતિ દ્રશ્યતામ દીક્ષિતાવકા શ્યાપી ધ્રુતા સ સ્વા વિચિન્વતે. એટલે કે ગોપીઓ કહે છે કે હે કાના, તું અમારા ગોકુળ ગામમાં આવ્યો છો તે અમારા ગોકુળ ગામનું ખૂબ સૌભાગ્ય છે, પણ તું નહોતો આવ્યો એ પહેલાં અમારું ગામ ખૂબ સુંદર હતું. એટલે કાનો કે જાઓ જાઓ, હું આવ્યો એ પહેલાં તમારા ગામને કોણ પૂછતું હતું? ગોપીઓ કહે ના કાના, તું આવ્યો એ પહેલાં પણ અમારું ગામ સુંદર હતું. માનીએ કે તું આવ્યા પછી, તારા આવ્યા પછી અમારું ગામની સુંદરતા વધી છે. કૃષ્ણ કહે કે એનું પ્રમાણ શું? ત્યારે ગોપી કહે છે કે એનું પ્રમાણ જ એ છે કે તું આ અમારા ગોકુળ ગામમાં પધાર્યો. એમ આજે આપણા આ ગામનું સૌભાગ્ય છે કે આપણે આ સરસ મજાનું શ્રીમદ ભાગવતનું અનુષ્ઠાન થવા જઈ રહ્યું છે. અને હવે ધીમે ધીમે 7 દિવસ એની શોભા વધશે, પરંતુ આ આપણું સૌભાગ્ય છે કે આપણને આજે આ અવસર પ્રાપ્ત થયો છે. અને શ્રીમદ ભાગવતની શરૂઆત કરીએ તો શરૂઆતમાં શાસ્ત્રકારો કહે છે કે તેનું ઇમ્પોર્ટન્સ, મહિમા એટલે કે એનું મહાત્મ્ય જાણવું ખૂબ જરૂરી છે. કોઈ પણ વસ્તુ, કોઈ પણ શાસ્ત્રનું આપણે મહાત્મ્ય જાણ્યા વગર જો એનું અધ્યયન કરીએ તો એનું કાંઈ ફળ મળતું નથી. આપણે શા માટે કરીએ છીએ, ભાગવતની કથા શા માટે કરીએ છીએ, એનું આપણને સ્પષ્ટપણે એનો સમજણ હોવી જોઈએ, એનું મહાત્મ્યનો ખ્યાલ હોવો જોઈએ. અને જ્યાં સુધી મહાત્મ્યનો આપણને ખ્યાલ ન હોય ત્યાં સુધી એના પ્રત્યે આપણી અંદર શ્રદ્ધા નિર્માણ થતી નથી. અને શ્રદ્ધા નિર્માણ નથી થતી તો આપણને એનો લાભ મળતો નથી. માટે મહાત્મ્ય છે એ આપણે જાણવું ખૂબ જરૂરી છે. એક દ્રષ્ટાંત જોઈએ તો કે કોઈ એક ગરીબ બાળક હતું.
તે ભિક્ષા માંગતું હતું, ભીખ માંગતું હતું. તે એક શેઠના દ્વારે આવીને ઊભું રહે છે. બાલ્કનીમાંથી શેઠ જુએ છે. શેઠને ખૂબ દયા આવી. તે બાળક પાસે આવે છે અને એના ગળામાં કિંમતી મોતીની માળા હતી તે તેમને આપે છે. શેઠને એમ થયું કે આ બાળકને હું આજે કિંમતી મોતીની માળા આપું તો ઘણા મહિનાઓ સુધી તે પોતાનું ગુજરાન ચલાવી શકશે. જ્યારે આ બાળક હતો, બાળકને કંઈ ઝાઝી બુદ્ધિ ન હોય, એને ખબર નહોતી કે આ શું છે. એટલે તે કોઈ નદીના કિનારે જઈને તે માળા તોડી નાખે છે અને કંઈ ખાસ વિશેષ તે માળા લાગી નહીં. અને એક એક મોતી છે એ નદીમાં ફેંકવા લાગે છે. બીજી બાજુ આ શેઠ ત્યાં સ્નાન કરવા માટે આવે છે અને જુએ છે તો એને આશ્ચર્ય થયું કે આ કિંમતી માળાને આ બાળક નદીમાં ફેંકી રહ્યો છે. બાળકને કહ્યું કે અરે બેટા, આ શું કરે છે તું? અરે આ મેં તને કેટલી કિંમતી માળા આપી છે અને તું એને આ રીતે વેડફી નાખે છે. ત્યારે બાળકને થયું કે આ તો સંપત્તિ છે, આને આ રીતના વેડફી નાખી, મેં ખોટું કર્યું. એવી જ રીતે આપણે કોઈ પણ જગ્યાએ, એટલે કે કોઈ પણ વસ્તુ છે, આપણને એનું મહત્ત્વ ખબર ન હોય તોય આપણે એનો સદુપયોગ કરી શકતા નથી. એમાં આપણી શ્રદ્ધા જાગતી નથી અને આપણે એનો લાભ લઈ શકતા નથી. એટલા માટે તે શ્રીમદ ભાગવત છે, શરૂઆતમાં આપણે એનું મહાત્માનું દર્શન કરવાનું છે. હવે આપણે બધા કથામાં આવીએ છીએ, શ્રીમદ ભાગવતની કથામાં. તો આપણે કથામાં શા માટે આવીએ છીએ? શું આપણે કોઈ સંબંધ સાચવવા માટે આવીએ છીએ? કોઈ આપણને કંકોત્રી લખી એટલા માટે આવીએ છીએ? વ્યવહાર સાચવવા માટે આવીએ છીએ? કે કાલે અમારે ત્યાં પ્રસંગ હશે તો આ લોકો નહીં આવે, એમ કરીને વ્યવહાર સાચવવા માટે આવીએ છીએ? પ્રિય સ્વજનો, આ ભાગવતની હું સન્મુખ બેઠો છું ને, આ કોઈ સામાન્ય બાબત નથી. તમે કોઈના બોલાવવાથી નથી આવ્યા, તમે કંકોત્રી લખી એટલા માટે નથી આવ્યા, તમે વ્યવહાર સાચવવા પણ નથી આવ્યા, પરંતુ તમે આ ભગવાન ઠાકોરજીએ તમને અહીંયા આમંત્રિત કર્યા છે એટલા માટે તમે અહીંયા આવ્યા છો. તમે ભલે માનતા હોવ કે બોલાવવાથી આવ્યા, વ્યવહાર સાચવવાથી આવ્યા, પરંતુ તમે તમારા જન્માંતરોના પુણ્યનો ઉદય થયો છે ત્યારે તમે આ શ્રીમદ ભાગવતના શરણમાં આવીને બેસી શકો છો, સાંભળી શકો છો, એમનું અધ્યયન પણ કરી શકો છો. તમને ઠાકોરજીએ બોલાવ્યા છે માટે તમે આવ્યા છો. પોતાના સંકલ્પ માત્રથી અહીંયા આવવું ને અને અહીંયા આવીને બેસવું ખૂબ અઘરું છે. અમુક દિવસોના નહીં, અમુક મહિનાઓના નહીં, અમુક વર્ષોના નહીં, પણ જન્માંતરના પુણ્યનો ઉદય થાય ત્યારે આપણને આ કથાનું શ્રવણ કરવાનો મોકો મળે છે. શાસ્ત્ર કહે છે કે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતે લભેત. અનેક જન્મના પુણ્યથી ભગવાનની પ્રાપ્તિ થાય છે. ઘણા કથાકારોના અનુભવની આ વાત છે. સંતો, મહંતો, ઋષિઓ, મહાપુરુષોનો અને તમારો પણ અનુભવ ક્યાંક ને ક્યાંક હશે જ. બધાનો અનુભવ હોય છે, ક્યાંક ને ક્યાંક અનુભવ એવો થયો હોય કે આપણે કંઈક એવા પુણ્ય કર્યા છે, એના થકી જ તે આપણને શ્રીમદ ભાગવતનું શરણું પ્રાપ્ત થયું છે. ઘણા લોકો છે ને 6 મહિના અગાઉ આમ વિદેશમાં રહેતા હોય, 6 મહિના અગાઉ પોતાની ટિકિટ બુકિંગ કરાવી નાખે કે તમારે ત્યાં શ્રીમદ ભાગવત છે, કથા છે, તો અમે 100% આવશું. આવું સરસ મજાનું જો ભાગવતનું આયોજન થતું હોય તો અમારે એમાં 100% જોડાવવું છે, અમારે એમાં લાભ લેવો છે. 6 મહિના અગાઉ બુકિંગ કરાવી નાખ્યું હોય અને સાવ નજીકનો સમય આવે ત્યારે ફોન આવે છે અને કહે છે કે આવી ઘટના ઘટી ગઈ છે માટે અમે આ કથાની અંદર નહીં આવી શકીએ.
ત્યારે જ એમ થાય છે કે ભગવાન જો જેને પસંદ કરે છે એ જ આ કથાની અંદર આવી શકે છે. જો એક સરસ મજાની કહેવત છે કે પ્રજા જેને પસંદ કરે છે તે સંસદમાં જાય છે. પ્રજા જેને પસંદ કરે છે તે સંસદમાં જાય છે, અને જેને મારો ઠાકોરજી, મારો પ્રભુજી પસંદ કરે છે તે આ સત્સંગમાં આવીને બેસે છે. માટે જ કહું છું વાલા સ્વજનો, તમને ઠાકોરજીએ પસંદ કર્યા છે માટે તમે આ કથા શ્રવણ કરવા માટે અહીંયા આવીને બેસી શક્યા છો. પોથયાત્રા શા માટે? આપણે પોથયાત્રા કાઢીએ તો એ શા માટે કાઢીએ? ખબર પડે કે આ ગામની અંદર સરસ મજાની ભાગવત કથા થઈ રહી છે એટલા માટે, કંઈક નવીન કરી રહ્યા છીએ એવું લોકોને જાણ થાય એટલા માટે નહીં. પોથયાત્રા પાછળ જે કોઈ હેતુ હોય તો એ છે આ ગ્રંથ છે એને આદર આપવાનો, આને સત્કાર કરવાનો અને સન્માન આપવાનો. નવી પેઢીને ઘણા બધા પ્રશ્નો થાય તો એ તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપણને આ શ્રીમદ ભાગવતમાંથી મળી જ જાય છે. આ કથામાં તમામ પ્રશ્નોનું સોલ્યુશન થઈ જશે. બસ શરત એટલી છે કે પૂરેપૂરા 7 દિવસ એકાગ્ર ચિત્તે આપણે અહીંયા આવીએ અને કથાનું શ્રવણ કરીએ. મને વિશ્વાસ છે કે પછી તમારા મનમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહેશે નહીં. કથા સાંભળતી વખતે નોટ પેન સાથે લાવીએ, જેથી કરીને આપણે સારા સારા ટોપિક છે એ આપણે લખીને આપણા જીવનમાં તેને યાદ રાખી શકીએ. આજની યુવા પેઢીને પ્રશ્ન થાય કે આ શ્રીમદ ભાગવત છે એને મસ્તક ઉપર ધારણ શા માટે કરવામાં આવે છે? એ કે અમે અમારે જે ટેક્સ્ટ બુક હોય ને એને તમે આમ આંગળીના ટેરવા ઉપર ગોળ ગોળ ફેરવીએ, તો આ શાસ્ત્રને એટલો બધો સન્માન શા માટે? હા કે ભગવાનને સન્માન આપો એ બરોબર છે, ભગવાનને સન્માન આપો, એની પૂજા કરો, પણ આ તો એક પુસ્તક છે એને શા માટે એટલું બધું સન્માન દેવું જોઈએ? તો શ્રીમદ ભાગવતને સન્માન એટલા માટે આપણે દઈએ છીએ અને આપણા મસ્તક ઉપર એટલા માટે ધારણ કરીએ છીએ કે તેમાં રહેલા થોડાક પણ જો સદવિચારો આપણા મગજમાં ઉતરી જાય તો આપણું જીવન છે એ ધન્ય ધન્ય થઈ જાય. અને આ ભગવાનનું એક વાંગમય સ્વરૂપ છે. કેવું સ્વરૂપ છે? વાંગમય સ્વરૂપ. શ્રીમદ ભાગવત એ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. જેવી રીતે સોનાની મૂર્તિ હોય તો એને આપણે શું કહીએ? સુવર્ણ મૂર્તિ. પથ્થરની મૂર્તિ હોય તો એને શું કહીએ? પાષાણ મૂર્તિ. તાંબાની મૂર્તિ હોય તો એને આપણે તામ્રમય મૂર્તિ. માટીની મૂર્તિ હોય તો એને આપણે મૃણમય મૂર્તિ. એમ આ ભગવાનની એક મૂર્તિ છે. કેવી? તો કે વાંગમય મૂર્તિ છે. ભગવાનનું આ વાંગમય સ્વરૂપ છે. વાંગમય સ્વરૂપ એટલે શું? તો અલગ અલગ નામથી પણ આપણે ઓળખી શકીએ કે ભગવાનના આમાં વાક્યો લખાયેલા છે, એટલે કે વાક્યાત્મક સ્વરૂપ, શબ્દાત્મક સ્વરૂપ. બીજા અન્ય અર્થમાં લઈ શકાય કે આમાં ભગવાનની લીલાઓનો એવો સરસ મજાનો રસ, મધુર રસ મળે છે, એટલે આને રસાત્મક સ્વરૂપ કહી શકાય. જીવન જીવવા માટે આપણને આમાંથી બોધ મળે છે, એટલે બૌદ્ધાત્મક સ્વરૂપ પણ કહી શકાય. અને વાલા સ્વજનો, જો મારે પ્રેમથી અને ભાવથી કેવું હોય તો એમ કહી શકું કે આ ભગવાનનું વચનાત્મક સ્વરૂપ છે. ભગવાને આપણને પ્રેમથી વચન આપ્યું છે કે હું તારો ઉદ્ધાર કરીશ, હું તારી સદગતિ કરીશ. ભક્તિથી આ શાસ્ત્ર પાસે જશો તો આ શાસ્ત્ર એ ભગવાનનું વચનાત્મક સ્વરૂપ છે. એટલે કે ભગવાન ભક્તને વચન આપે છે કે તું ભક્ત બન, તું ભક્ત બનીને, તું દીકરો બનીને મારી પાસે આવીશ તો હું તને જરૂર પ્રાપ્ત થઈશ. તે તો ઈશ્વર છે જ તે તો પિતા છે જ તે. માત્ર બદલવાનું છે તો માત્ર આપણે બદલવાનું છે.
આપણે ભક્ત બનીને જશું, આપણે તેનો દીકરો બનીને જશું તો તે ભગવાન આપણને સ્વીકાર તૈયાર જ છે. પણ જો આપણે તર્ક લઈને જશું તો આપણે કંઈ લઈને પાછા નહીં આવીએ. આપણે તર્ક લઈને જશું તો આપણે પાછી આપણી બુદ્ધિ છે એ બુદ્ધિની તર્ક બુદ્ધિ પાછી લઈને આવશું. આપણા જીવનમાં કંઈ એનું પરિવર્તન નહીં આવે. માટે વાલા સ્વજનો, બનો તો પુત્ર બનો, બનો તો ભક્ત બનો. તો ભગવાનને બદલાવાની જરૂર નથી, બદલાવાની જરૂર છે માત્ર આપણે. અને આપણે આજે પોથી યાત્રા કાઢીએ છીએ તો એની શરૂઆત ક્યારથી થઈ? તો એક નાનકડી ઘટના છે. આજથી 500-600 વર્ષ પૂર્વે કોઈ પણ એક 500-600 વર્ષ પહેલાંની આ ઘટના છે. કોઈ એક બ્રાહ્મણ, કોઈ પણ બ્રાહ્મણોએ, આચાર્યોએ પોતાનો મત સ્થાપિત કરવો હોય વેદ, તો તેને વેદ, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ગીતાના સિદ્ધાંતોને અનુરૂપ જ વાત કરવી પડે. કાશીના અને બનારસના વિદ્વાનો હતા તે માત્ર વેદ, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ભગવદ્ ગીતાને જ માનતા. તેમની વાતો, તેમના શ્લોકોને તે અનુસરણ કરતા. તે ભાગવતમાં આટલી બધી શ્રદ્ધા નહોતા રાખતા. એ લોકો એવું વિચારતા કે આ ભાગવત છે એ તો આ ગઢિયા બુઢિયાઓ માટે છે, ભાગવતની આપણે જરૂર નથી. આપણે તો વિદ્વાન છીએ, આપણે તો વેદ છે, ઉપનિષદ છે, બ્રહ્મસૂત્ર, ભગવદ્ ગીતા, આના શ્લોકોનો અભ્યાસ કરીએ એટલે ઘણું છે. ત્યારે એ વખતે મહારાષ્ટ્રના સંત એકનાથ તે બનારસ ગયા. બનારસના વિદ્વાનો સાથે 7 દિવસ સુધી ચર્ચા વિચારણા કરી અને 7 દિવસ સુધી ચર્ચા વિચારણા, તર્ક વિતર્ક કર્યા પછી ત્યાંના બ્રાહ્મણો છે એને સ્વીકાર્યું કે વેદ, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ગીતાના વિચારો શ્રીમદ ભાગવત પુરાણની અંદર કઈ રીતે વણી લેવામાં આવ્યા છે. ત્યારે તે બ્રાહ્મણોએ કહ્યું કે એકનાથજી, તમે જીત્યા અને અમે હાર્યા. ત્યારે ત્યાંના બ્રાહ્મણો ખૂબ હર્ષ સાથે એકનાથજીને કહે છે કે ચાલો, અમે તમારા આદર સત્કાર કરવા માંગીએ છીએ, માટે અમે તમારી પાલખી યાત્રા કાઢવા માંગીએ છીએ. એ સમયમાં શું હતું કે ત્યાંના બ્રાહ્મણો છે કોઈ વિષયને લઈને આ રીતના ચર્ચા વિચારણા કરે ત્યારે તે બ્રાહ્મણો જે જીતે તેની પાલખી યાત્રા કાઢવાનો રિવાજ હતો. માટે બધાએ કહ્યું કે એકનાથજી, અમે તમારી પાલખી કાઢવા માંગીએ છીએ. ત્યારે એકનાથજીએ કહ્યું કે તમને તમારા મનમાં જો આ આદર અને સત્કાર અને મારી પ્રત્યે જો આ ભાવ ઊભો થયો હોય તો એ ભાવ ઊભો થવાનું પાછળનું કારણ આ શ્રીમદ ભાગવત શાસ્ત્ર છે. તમારે આદર સત્કાર કરવો હોય તો આ શ્રીમદ ભાગવત ન કરો. એમાં મારી કોઈ આમાં શું કહી શકાય કે મારી આમાં કોઈ કરામત નથી. આ ભાગવત શાસ્ત્ર છે, એને તમે સન્માન આપો. ત્યારથી, તે દિવસથી આ શ્રીમદ ભાગવત શાસ્ત્રને પોથી યાત્રા કાઢવાની શરૂઆત થઈ હતી. કથાની શરૂઆતમાં અને કથાના અંતમાં આ પોથી યાત્રા કાઢવામાં આવે છે. આ શાસ્ત્રને આદર, સન્માન, સત્કાર દેવામાં આવે છે. ત્યારથી આ પરંપરાની શરૂઆત થઈ છે અને શ્રીમદ ભાગવતની કથાની શરૂઆત અને અંતમાં આ પોથી યાત્રાને કાઢવામાં આવે છે. વિશ્વની અંદર એક સર્વે કરવામાં આવ્યો કે દુનિયાની અંદર આટલા બધા ધર્મો છે, આટલા બધા સંપ્રદાયો છે અને દરેકને પોતપોતાના ગ્રંથો છે.
તો વિશ્વમાં એવું સર્વે કરવામાં આવ્યું કે એવો તે કયો ધર્મ ગ્રંથ છે કે જેને સૌથી વધારે વખત, સૌથી લાંબા સમયથી અને વારંવાર સૌથી વધુ લોકો દ્વારા વંચાતો કોઈ ગ્રંથ હોય તો એવો કયો ગ્રંથ છે? ત્યારે વાલા સ્વજનો, મને ગર્વથી કહેવાનું મન થાય છે કે તે કોઈ બીજો કોઈ ગ્રંથ નહીં, તે આપણો આ દિવ્ય શ્રીમદ ભાગવત છે. ગર્વ લેવા જેવી બાબત છે આપણા સૌની માટે કે 5,000 વર્ષ થઈ ગયા તેમ છતાં પણ આજે પણ નવો ને નવો ને નવો જ આ ગ્રંથ લાગે છે. આજે જેને એમ કહી શકાય ને કે બેસ્ટ સેલરમાં કહેવાય ને કે ટોપ 10 પુસ્તક હોય અને તે 6 મહિના સુધી પણ લાંબુ ચાલે ને તો એમ કહેવાય કે ઓહો, બહુ બહુ ઘણો સમય સુધી આ પુસ્તક ચાલ્યું. અને 4-5 મહિનામાં તો ગમે એવા ટોપ 10 પુસ્તકો હોય ને તો એ પણ શું કહેવાય, પસ્તી ભેગા થઈ જાય છે. સ્વાભાવિક જ છે કે આપણો આ જૂનો ગ્રંથ સૌથી વધુ વખત વંચાયેલો હોય, કારણ કે આટલો જૂનો કોઈ ગ્રંથ બીજો છે નહીં. અને ત્રીજું, વારંવાર વંચાતો રહેલો ગ્રંથ છે. 5,000 વર્ષથી કન્ટિન્યુ આ વિશ્વના આપણા તમામ લોકો આ ગ્રંથ છે એનો સતત અભ્યાસ કરતા રહેલા છે, લોકો સાંભળતા રહેલા છે, શ્રવણ કરતા રહેલા છે, કીર્તન કરતા રહેલા છે. એટલે આટલા વર્ષોથી આ શ્રીમદ ભાગવત છે એનો અભ્યાસ થતો રહેલો છે. અને ફ્રીક્વન્સીમાં જુઓ તો કે હજી પણ આ લોકો છે એને એટલા જ આદર સત્કારથી સાંભળે છે અને ભાવથી એમનું પૂજન કરે છે. નથી બોલવા વાળા વક્તાઓ થાક્યા કે નથી સાંભળવા વાળા શ્રોતાઓ થાક્યા. અને 3-3, 4-4 કલાક એક ધારા કથાનું શ્રવણ કરતા હોય છતાં તમે જુઓ તો બધાના ચહેરા એકદમ ખીલેલા જોવા મળે છે, એકદમ આનંદમાં હોય છે, બધાય મોજમાં હોય છે. એટલે આ છે શ્રીમદ ભાગવત ગ્રંથની તાકાત કે માણસો તન મન ધનથી આ ગ્રંથને સાંભળે છે, પોતાના જીવનને બદલે છે. પ્રભુ કૃપા હોય ત્યારે આપણને આ શ્રીમદ ભાગવત છે એ સાંભળવાનો અવસર મળે છે. આપણો સંકલ્પ જરૂરી છે. જો આપણે આ ગ્રંથની નજીક નથી, તો સમજી લો વાલા સ્વજનો કે આપણે આ ગ્રંથની નજીક આવવું હશે, આપણે આ ગ્રંથની જીવનમાં લાવવું હોય, આપણે એનો અભ્યાસ કરવો હોય, આપણે એનું શ્રવણ કરવું હોય તો એની માટે શું કરવું પડશે? તો કે મનમાં એક સંકલ્પ લેવો પડશે કે મારે શ્રીમદ ભાગવત છે એનું અધ્યયન કરવું છે, મારે શ્રીમદ ભાગવતની કથા સાંભળવી છે. આવો જો મનમાં સંકલ્પ હશે તો એ સંકલ્પ તમારો સિદ્ધ થશે અને તમને આ શ્રીમદ ભાગવતનું શરણ પ્રાપ્ત થશે. બ્રહ્માજીને એક વખત એવો પ્રશ્ન થયો કે આ પરીક્ષિત રાજાને 7 દિવસની અંદર મોક્ષ થયો, તો 7 દિવસની અંદર મોક્ષ થવાનું પાછળનું કારણ શું? શું કોઈ એવો ગ્રંથ હોઈ શકે કે માત્ર ને માત્ર 7 દિવસની અંદર જ તે મનુષ્યનો મોક્ષ કરી શકે? બ્રહ્માજીને વિશ્વાસ ના આવ્યો, એટલા માટે એને આ જે શ્રીમદ ભાગવત ગ્રંથ છે તે બ્રહ્મલોકમાં લઈ જાય છે અને ત્યાં વિવિધ પ્રકારના જે બધા ધર્મ ગ્રંથો હતા એ બધા ધર્મ ગ્રંથને લાવ્યા અને એક તોલામાં બધા ધર્મ ગ્રંથને મૂક્યા અને એક તોલામાં શ્રીમદ ભાગવતને તોલવામાં આવ્યું. તો તોલવું કર્યું તો જોયું કે શ્રીમદ ભાગવતનું જે પલડું હતું એ નમી ગયું. ત્યારે બ્રહ્માજીએ પણ કાન પકડી લીધા
કે હા, આ શ્રીમદ ભાગવત જ એવો કોઈ ગ્રંથ હોઈ શકે જે 7 દિવસની અંદર છે એ મુક્તિ અપાવી શકે, મોક્ષ અપાવી શકે. શ્રીમદ ભાગવતના માં આપણે જોઈએ તો એમાં કેટલા સ્કંદ છે, કેટલા અધ્યાય છે, કેટલા શ્લોક છે, કેટલા અક્ષરો છે એ આપણે જોઈએ. આ છે એ આપણે દરેકે યાદ રાખવું જોઈએ, કારણ કે આપણે આ ધર્મ ગ્રંથ છે અને આ ધર્મ ગ્રંથની આંકડાકીય જે માહિતી છે આપણને દરેકને હોવી જોઈએ. બરોબર, એટલે આ બધી છે આપણે કંઠસ્થ કરશું. શ્રીમદ ભાગવતમાં કુલ 12 સ્કંદ આવે છે અને એની અંદર અધ્યાય છે એ 335 અધ્યાય છે. એમની અંદર શ્લોક છે એ કેટલા છે તો કે 18,000 શ્લોક છે. આ આપણે યાદ રાખવાનું છે. આ આંકડાઓ સૌએ યાદ રાખવા અને છેલ્લે આ આંકડાને હું બધાને પૂછીશ તો યાદ રાખજો કે આપણે આ આંકડા છે ને યાદ રાખવા માટે આપણે શું કરવું. તો એક સરળ અમથો તમને ઉપાય આપું કે આને સમજી લ્યો ભગવાન શ્રી કૃષ્ણનો મોબાઈલ નંબર. શું તો કે 12 335 18,000 પૂરા. 10 આંકડાનો આ મોબાઈલ નંબર તમારે યાદ રાખવાનો. 12 એટલે કે 12 સ્કંદ, 335 એટલે કે 335 અધ્યાય અને 18,000 શ્લોક. આ ભગવાનનો મોબાઈલ નંબર છે. એકવાર આ રીતના કોઈ શાસ્ત્રીએ કહ્યું કે આ મોબાઈલ નંબર ભગવાનનો યાદ રાખવાનો, ત્યારે કોઈ વ્યક્તિ આ કથા સાંભળતો હશે, એને થયું કે આ ભગવાનનો મોબાઈલ નંબર મને મળ્યો, ભગવાન સાથે વાત કરી છે એમ કરીને એને પોતાના મોબાઈલની અંદર જ નંબર સેવ કરી નાખ્યો. અને બીજે દિવસે ત્યાં જાય છે ઘરે અને ઘરેથી પછી મોબાઈલ નંબર ડાયલ કરે, મોબાઈલ નંબર લાગે નહીં. અને બીજે દિવસે આવીને કહે છે કે શાસ્ત્રીજી, આ નંબર તમે મને આપ્યો એ નંબર ખોટો હોય એવું લાગે છે. શાસ્ત્રીજી કહે કેમ? આ નંબર મેં ઘણી વાર ડાયલ કર્યો પણ લાગ્યો જ નહીં. તો શાસ્ત્રીજી કહે કે તમારા જે ભગવાન કૃષ્ણ છે એ લોકલ નહીં હોય, એ લોકલ નહીં હોય. તો એની માટે તમારે એસટીડી કોડની જરૂર પડશે. એસટીડી કોડ નંબર લગાડવાનો 5,76,000. 5,76,000 એ શ્રીમદ ભાગવતના કુલ અક્ષરો છે. એવી રીતે આપણે યાદ રાખવાનું. 12 સ્કંદ, 335 અધ્યાય, 18,000 શ્લોક અને 5,76,000 અક્ષરો. અને કોઈ પણ આપણે ધર્મ ગ્રંથની આપણે કથાની શરૂઆત કરીએ તો એમાં સૌ પ્રથમ શરૂઆતમાં મંગલાચરણ આવે છે. તો આપણે મંગલાચરણ તરફ જઈએ. આપણે મંગલાચરણનો શ્લોક બોલું છું, બધાએ પણ સાથે બોલવાનો છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આનો અર્થ ખૂબ સરળ છે. સત, ચિત અને આનંદ સ્વરૂપ, વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરતા, ત્રિવિધ તાપનો વિનાશ કરનાર એવા શ્રી કૃષ્ણ ભગવાનને અમે વયમ એટલે કે અમે બધા વંદન કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. ભગવાનનું રૂપ કેવું છે તો કે સચ્ચિદાનંદ રૂપાય એટલે સત, ચિત અને આનંદ સ્વરૂપ એવું ભગવાનનું સ્વરૂપ છે. સત એટલે શાશ્વત, સનાતન, ઇટર્નલ, અનંત, નિત્ય, ત્રિકાલાતીત, દેશકાળના બંધન રહિત, તેને સત કહેવાય. સત એટલે શું તો કે આપણે જોઈએ એમ શાશ્વત, સનાતન, ઇટર્નલ, જેને કોઈ પણ કાળ છે એ બંધન કરતા નથી.
સંસાર છે એ શું છે તો કે અસત છે. એનો અર્થ સંસાર નિત્ય પરિવર્તનશીલ છે. સંસાર અસત છે એટલે કે ખોટો છે એવું નથી, પરંતુ સંસાર છે એ ખોટો નથી, કારણ કે દેખાય છે, એને અનુભવી શકાય છે, પાંચેય ઇન્દ્રિયોથી એનો અનુભવી શકાય છે. તેને સ્પર્શી શકો, ચાખી શકો, સૂંઘી શકો. તો સંસાર અસત છે એનો અર્થ મતલબ કે નિત્ય પરિવર્તનશીલ છે. તે એકદમ સ્થિર રહેતો નથી. ગઈકાલે હતો તેવું આજે નથી, અને આજે છે એવું આવતીકાલે હશે એની કોઈ ગેરંટી નથી. માટે તે શું છે? પરિવર્તનશીલ છે, ડિપેન્ડેબલ છે, ભરોસો રાખી શકાય તેવો નથી. આ અસત સંસારમાં માત્ર એક ઈશ્વર જ સત છે, શાશ્વત છે. સત એટલે શું? કે જે ક્યારેય પરિવર્તન નથી પામતું. તો પરિવર્તન ન પામતું હોય એવું શું હોઈ શકે આ જગતમાં, આપણી અંદર? તો કે જે પરિવર્તન નથી પામતું એવું કોઈ હોય તો એ ઈશ્વર છે, આપણો આત્મા છે. બાકી આ દુનિયાની જે પણ તમે જુઓ વસ્તુ, એ સતત પરિવર્તનશીલ હોય છે. બીજું છે કે ચિત્ત, સચ્ચિદાનંદ રૂપાય, એટલે કે ચિત્ત. ચિત્ત એટલે શું? કે તો કે ચિત્ત એટલે જાગૃતિ, એક સભાન અવસ્થા, પ્રજ્ઞા અવસ્થા, કે જેમાં આપણે સતત જાગૃત હોઈએ છીએ. અને ભગવાન છે તો કેવા સ્વરૂપના છે? તો કે આનંદ સ્વરૂપ. આપણા જીવનમાં સુખ અને દુઃખ આવતા હોય છે, જતા હોય છે, પણ આનંદ છે એ સુખ દુઃખ બંનેથી પર છે. આનંદ શબ્દ છે ને એનો કોઈ વિરુદ્ધાર્થી શબ્દ નથી. આનંદ એ એવી અવસ્થા છે કે જેનો કોઈ વિરુદ્ધાર્થી શબ્દ નથી. સુખનું વિરુદ્ધાર્થી દુઃખ થાય, પણ આનંદનો કોઈ વિરુદ્ધાર્થી શબ્દ નથી. સુખ અને દુઃખ એ શું છે? તો કે આપણે ઉદાહરણ જોઈએ તો કે એક સાયકલ છે, એના બે પૈડા છે. આગળનું પૈડું એટલે સુખ, પાછળનું પૈડું એટલે દુઃખ. આ બ્રેક લાગે એટલે બંનેમાં બ્રેક લાગે. જીવનમાં એકવાર સુખ આવે, પાછું દુઃખ આવે. એટલે કે જીવનમાં સુખ દુઃખ આવ્યા કરે, પણ આ આત્મા છે એ શું છે? આ આનંદ છે. આનંદ એ સાયકલની ઉપર જે સીટ છે ને, સીટ ઉપર બેઠેલો એવો આનંદ સ્વરૂપ છે. સાયકલમાં બ્રેક લાગે તો એ સુખ ને દુઃખ બે અટકી જાય, પણ આ જે આનંદ છે એને કોઈ ફેર પડતો નથી, એમાં કાંઈ ફેરફાર થતો નથી. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. સચ્ચિત આનંદ સ્વરૂપ અને વિશ્વોત્પત્યાદિ હેતવે. તો કે વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય, આ ત્રણ કામો જે સંસારમાં થતા હોય છે, ચોથું કોઈ કામ જ નથી. વિશ્વની અંદર જો મુખ્ય ત્રણ કોઈ કામ હોય તો એ શું છે? સ્થિતિ, ઉત્પત્તિ અને લય. તમે 50 કામનું અથવા 100 કામનું કોઈ લિસ્ટ બનાવો તો એને આ ત્રણ વિભાગની અંદર વહેંચી શકાય: ઉત્પત્તિ, સ્થિતિ અને લય. તમે કંઈક સર્જન કરતા હશો, આપણે કંઈક સર્જન કરતા હશું, અથવા તો જે સર્જન કરેલું છે, સર્જન થયેલું છે, એને આપણે એનો ઉપયોગ કરતા હશું, એટલે કે એને આપણે સાચવતા હશું. અથવા તો જે આ કોઈ વસ્તુ છે એનું આપણે વિસર્જન કરતા હશું, એકમાંથી બીજી વસ્તુમાં પરિવર્તન કરતા હશું.
આ 3 કામ સિવાય બીજા કોઈ કામ છે નહીં. તમે કોઈ પણ કામ લઈ લો તો એ આ 3 કેટેગરીની અંદર જ આવી જાય છે. જેથી કંઈક નવીન વસ્તુ બનાવી શકાય. આ 3 સિવાય જગતમાં પ્રવૃત્તિ જ નથી. એનો મતલબ એવો થાય છે કે આપણે જે કંઈ કરીએ છીએ તે પણ ઈશ્વરની ઈચ્છાથી જ થાય છે. હું કરું એ જ અજ્ઞાનતા. આપણે 50 કામનું લિસ્ટ બનાવ્યું હોય, બરોબર, મેં હમણાં વાત કરી એમ, તો એને આ 3 કેટેગરીમાં વેચીએ કાંઈ. તો આપણે શું કહીએ કે આપણે ગમે કંઈ કરીએ તો એમ શું કહીએ કે હું કરું. એટલે કે આ જે બધું જે પણ કંઈ કરે છે એ કોણ કરે છે? તો કે ભગવાન જ કરે છે. આપણે કાંઈ કરતા નથી. કારણ કે આપણી અંદર જે શક્તિ છે એ પણ આપણી નથી, એ ભગવાને આપેલી છે. એ શક્તિ ભગવાનની છે. આપણે વિચારીએ એવું જ આપણુંથી થતું નથી. એટલે એ વિચાર શક્તિ પણ ભગવાનની છે. એટલે કોઈ પણ કાર્ય છે એ ભગવાન ખુદ કરે છે. આ સૃષ્ટિની શરૂઆત બ્રહ્માજીએ કરી, બરોબર, અને વિષ્ણુ ભગવાન તેમનું રક્ષણ કરે છે, એનું પોષણ કરે છે, અને શિવજી તેમનું વિસર્જન કરે છે. એવું આપણે બધા જાણીએ છીએ. પણ આ ઘટના આપણા જીવનમાં પણ રોજિંદી ઘટે છે. આ ઘટના છે, આપણને એમ કે આપણે આ ઘટના આપણા જીવનમાં ક્યાંય નથી, એવું નથી. આપણા જીવનમાં પણ આ રોજિંદી ઘટના ઘટે છે. જ્યારે આપણે સવારમાં ઉઠીએ છીએ ત્યારે આ સરસ મજાની જગતની ઉત્પત્તિ થઈ હોય છે. અને જ્યારે દિવસ દરમિયાન આપણે કામ કરતા હોઈએ ત્યારે તે પરિસ્થિતિને એક સ્થિતિ કહી શકાય. અને સાંજે આપણે સૂઈએ એટલે આ જગત છે એ કેવું છે? લય પામે છે. એમ આપણા જીવનમાં પણ આ 3 ઘટના જોવા મળે છે. સવારે ઉઠીએ ત્યારે, દિવસ દરમિયાન, અને રાત્રે સૂઈએ ત્યારે. અને આ 3 અવસ્થાઓ છે, એ 3 અવસ્થાઓ છે એક સરસ મજાની ત્રિકાળ સંધ્યાની વાત છે. તે ત્રિકાળ સંધ્યાની વાત છે આપણે આગળ જોશું કે ત્રિકાળ સંધ્યા આપણે શા માટે કરવી જોઈએ. ક્યારે ક્યારે આપણને ભગવાન મળવા આવે છે, શા માટે મળવા આવે છે, એ આપણે આગળ જોઈશું. તાપત્રય વિનાશાય. 3 પ્રકારનો તાપ છે. એટલે કે આધિ, વ્યાધિ અને ઉપાધિ. એ તો છે જ. જરાક અલગ દ્રષ્ટિકોણથી જોઈએ તો ત્રિવિધ તાપનો એક અર્થ એ પણ થાય છે કે 3 પ્રકારનો તાપ એટલે કે આગ્રહ, આવેશ અને અહંકાર. ત્રિવિધ તાપ એટલે શું કે? તો કે આધિ, વ્યાધિ ને ઉપાધિ. આધિ એટલે શું? તો કે આપણા જીવનમાં કંઈક વસ્તુ નથી, કંઈક વસ્તુની આપણા જીવનમાં ખોટ છે, કંઈક વસ્તુની આપણે જરૂરિયાત છે જે આપણા જીવનમાં નથી. એને લીધે જે આપણા જીવનમાં દુઃખ નિર્માણ થાય છે એને કહેવામાં આવે છે આધિ. અને વ્યાધિ એટલે કે આપણા શરીરમાં કંઈ બીમારી થાય, શરીરમાં કંઈ રોગ થાય, અને એને લીધે આપણા જીવનમાં જો દુઃખ આવે તો એને આપણે કહેવાય છે વ્યાધિ. અને ત્રીજું છે ઉપાધિ. ઉપાધિ એટલે શું? તો પેલું જોયું કે આધિ એટલે કે આપણા જીવનમાં કંઈ નથી એને લીધે જીવનમાં દુઃખ છે. અને ઉપાધિ એટલે કે આપણા જીવનમાં કંઈક આવ્યું એને લીધે જીવનમાં ઉપાધિ ઊભી થઈ. ઉપાધિમાં આપણે કોઈ પણ વસ્તુ લઈએ કે ઘણી બધી એવી આપણા જીવનમાં આપણે ઘરે વસ્તુ લાવીએ જે ખરેખર આપણે કાંઈ ઉપયોગમાં નથી હોતી, અને આપણે ઘરમાં લાવ્યા પછી આપણને નડતરરૂપ થતી હોય છે. એક સરસ મજાનો સાંસારિક દાખલો દઉં તો એમ કહી શકાય કે જ્યારે નવા લગ્ન થાય ત્યારે તો સારું લાગે,
પરંતુ થોડો સમય થાય જ્યારે બંને માણસ વચ્ચે ઝઘડા થાય ત્યારે એમ થાય કે આ તો ઉપાધિ ઊભી થઈ. એમ આ ત્રિવિધ તાપ છે એનું શમન કરવાનું હોય છે. બીજા ત્રિવિધ તાપ કયા? તો કે જીવનમાં આગ્રહ, આવેશ અને અહંકાર. કશાકનો આપણે આગ્રહ રાખીએ છીએ કે આ તો જોઈએ જ, આના વગર તો ચાલશે જ નહીં, આ તો થવું જ જોઈએ, આમ જ થવું જોઈએ. આવો જ્યારે આપણા જીવનમાં આગ્રહ આવે ને, એટલે આ આગ્રહ શું છે? આપણા હૃદયને તાપ આપે છે. આપણે આપણા અંતરનું જે પાણી હોય છે એને ડોળી નાખે છે, વિચલિત થઈ જઈએ છીએ, આપણું શાંતિનું હરણ થઈ જાય છે. આગ્રહ એટલે ઇન્સિસ્ટન્ટ, સાદી ભાષામાં કહીએ તો કે જીદ. આગ્રહને આપણે એક સાદી ભાષામાં કહીએ તો જીદ. આપણે કોઈ જીદ લઈને બેસીએ તો એ જીદ છે આપણા જીવનને તાપ આપે છે, આપણે દુઃખી થઈએ છીએ. અને યોગ દર્શનમાં ભગવાન પતંજલિ આને અભિનિવેશ કહે છે. પ્રિય સ્વજનો, આપણે સરસ મજાનું આયોજન કરીએ, ઝીણવટથી સરસ મજાનું પ્લાનિંગ કરીએ, પરંતુ તે ન થાય તો જીવનમાં આગ્રહ ન રાખીએ. દાખલા તરીકે પતંગોત્સવ હોય અને પતંગોત્સવ માટે આપણે અગાશીમાં જઈએ, આપણે ફિરકી, પતંગ આ બધું વસ્તુ લઈને જ્યારે આપણે અગાશીમાં જઈએ પતંગ ઉડાડવા, ત્યારે આપણને ખબર પડે કે આજે તો હવા જ નથી. તો આ ખબર પડતા આપણી હવા નીકળી જાય છે. એટલે આ જે આપણે છે, આપણે કેવું છે કે આપણે આગ્રહ રાખ્યો હોય એટલે આપણે દુઃખી થઈએ છીએ. તો વિચારવાનું કે ભગવાનની મરજી કંઈક અલગ હશે. આ 3-4 કલાક જે આપણે અગાશીમાં આવ્યા એ કંઈક બીજી રીતે એન્જોય કરીએ. એમ સમાધાની મન રાખવું જોઈએ. ઈશ્વરની અલગ ઈચ્છા છે, એટલા માટે આગ્રહ ન રાખવો. આગ્રહમાંથી મનની શાંતિ આપણે ગુમાવીએ છીએ. આપણા અશાંતિનું કારણ છે આગ્રહ, જીદ. અને આગ્રહ જીવનમાં એકવાર આવ્યો તો શું આવશે? આવેશ આવશે. માણસ છે ધીમે ધીમે નીચો પડતો જાય છે, ઉશ્કેરાટમાં આવી જાય છે, અને એનું શાંતિ છે એકદમ જોખમાઈ જાય છે. ત્યાર પછી તે વધારે નીચે પડે છે, અહંકાર આવી જાય છે. હું કરું ને ન થાય, મારું કીધું ન થાય, મેં નક્કી કર્યું ને ન થાય. અરે પણ તું કોણ? આપણે કોણ? જરા સમજીએ તો. હું ધારું એમ જ થાય, મારા કહેવા પ્રમાણે જ થવું જોઈએ, આવા માણસની છે એની દયા ખાવી જોઈએ. કારણ કે તે કેટલો અશાંત થઈ જાય છે. સુખી થવાના 50 કારણો હોય, સુખી થવા માટે 50 કારણો હોય, એને સાઈડમાં મૂકીને દુઃખી થવાનું એક કારણ પકડીને માણસ છે પોતાના જીવનમાં દુઃખી થતો હોય છે. એક ઉદાહરણ જોઈએ તો એક દાદા છે, એ જમવા બેસે, જમતા જમતા એને જરાક દાળ ને શાકમાં મીઠું ઓછું લાગ્યું એટલે તરત ખીજાણા, અરે ક્યાં છો બધાય? આ દાળ શાકમાં મીઠું કેમ નથી નાખ્યું? રસોઈ બનાવતા હોય તો ધ્યાન નથી રાખતા રસોઈમાં, ત્યાં બેઠા બેઠા મોબાઈલ ઘુમેડતા હોય છે. જરાક ધ્યાન રાખવું જોઈએ ને. તરત દાદાથી લાલ પીળા થઈ જાય. બાજુમાં બેઠેલી એક નાની બાળકી હોય ને પૂછે છે કે હે દાદા, તમે ખૂબ ભક્તિ કરો, ભગવાનની પૂજા કરો, પાઠ કરો કા? હા તો દાદા આજે ભક્તિ પૂજા પાઠ કરીએ તો એમાં આપણને જાણવા મળે છે, શીખવા મળે છે કે આ ક્રોધ કરવો યોગ્ય નથી ને. એ તને ખબર ન હોય, એ બધું અમારી અંદર હોય. ત્યારે બાળકીએ કહ્યું કે જો દાદા, આ બધું તમારી અંદર હોય તો તમારી અંદર જ રહેવા દો, અમારે આવી કોઈ ભક્તિ જોતી નથી. એવું છે, બાળક છે એને ખબર પડે છે કે જો જીવનમાં કાંઈ પરિવર્તન ના આવે
તો એ ભક્તિ શું કામની? એટલા માટે આપણા જીવન છે, આપણે ભક્તિ કરીએ તો આપણા જીવનમાં પરિવર્તન આવવું જોઈએ. દિવસે દિવસે આપણને એક નવું શીખવું જોઈએ, નવું જાણવું જોઈએ. પ્રિય સ્વજનો, પરમાત્મા સુધી પહોંચવાના 7 પગથિયા છે. શ્રીમદ ભાગવતનો પહેલા પગથિયે આવું આજે આપણે નક્કી કરીએ કે મારે આ 3 બાબતોને છોડવી છે. આગ્રહ, આવેશ અને અહંકારને આપણે દૂર રાખીએ. એકવાર આપણે શું કરવું? તો કે આપણા જીવનમાં આગ્રહ, આવેશ અને અહંકાર આવે તો શું કરવું જોઈએ? તો એની માટે સરળ ઉપાય છે કે આગ્રહ, આવેશ અને અહંકાર આપણા જીવનમાં જ્યારે આવે ત્યારે આ વસ્તુથી આપણે બને એટલા બચવાનો પ્રયત્ન કરીએ. અને એકવાર જે બને છે, જે ભગવાનને જે ધાર્યું છે એ થવા દઈએ, એકવાર બનવા દઈએ અને જોઈએ કે શું થાય છે. એની ઉપર વિશ્વાસ રાખીને, એની ઉપર ભરોસો રાખીને છોડી દે બધું. અને પછી જોઈશું તો ખ્યાલ આવશે કે આ છે એ ભગવાન જ આની અંદર આપણને સુધારો કરે છે અને આપણને યોગ્ય માર્ગદર્શન આપે છે. તાપત્રય વિનાશાય. તાપત્રય વિનાશાય મતલબ કે 3 પ્રકારના તાપ, આદિ, વ્યાધિ અને ઉપાધિ, જે આપણે હમણાં જોયું. ત્યાર પછી આવે છે શ્રી કૃષ્ણાય વયમ નમઃ. તાપત્રય વિનાશાય કરો એ કેવી રીતે થાય? આપણા જીવનમાં તાપ છે, ત્રિવિધ તાપ, એનો વિનાશ કરવો હોય તો કઈ રીતે થાય? તો કે શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણ પાસે નમવાની વૃત્તિ જીવનમાં આવવી જોઈએ. કોઈ એવી દિવ્ય શક્તિ છે, કોઈ એવી દિવ્ય ઈચ્છા છે કે જેની સામે મારે નમવાનું છે, જેની સામે મારે ઝૂકવાનું છે. એ વૃત્તિ આવે તો વ્યક્તિના જીવનમાંથી આગ્રહ, આવેશ અને અહંકાર રૂપી ત્રિવિધ તાપ છે એનાથી બચી શકે છે. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભક્તિ માર્ગના યાત્રી આટલું તો સમજવું જ પડે કે જેવી મરજી મારા પ્રભુની. અને જેવી મરજી મારા પ્રભુની આ કોઈ હેલ્પલેસ સ્ટેટમેન્ટ નથી, અગતિકતામાંથી સ્ફુરેલું આ વાક્ય નથી. કન્વિક્શન એટલે કે દ્રઢ પ્રતીતિ, દ્રઢ વિશ્વાસમાંથી પ્રકટ થયેલી આ વાણી છે. મારા ઈશ્વરની મરજી આ છે, એના મારે માટે કંઈક સારું જ વિચાર્યું છે. જે પણ જીવનમાં ઘટના થાય છે એનો સ્વીકાર કરો. ભગવાનના તરંગો આવતા હોય છે, આપણને સંદેશાઓ મોકલતા હોય છે, તો એ તરંગોને સમજવાનો પ્રયત્ન કરો, તે તરંગોને ઝીલવાનો પ્રયત્ન કરો. આ તરંગો જો એકવાર ઝીલતા આવડી ગયા, સમજતા આવડી ગયા, તો જીવન છે એનો બેડો પાર થઈ જશે. ભગવાન સતત આપણી સાથે રહે છે, સતત આપણું ધ્યાન રાખે છે, એમ આપણે કહીએ ને, એટલે કે સતત આપણને તરંગો મોકલતા હોય છે, આપણને સંદેશો મોકલતા હોય છે કે હવે આગળ મારે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. તો એ સંદેશાઓને ઝીલવાની તાકાત રાખો, સમજવાની તાકાત રાખો. અને જો એકવાર એ ઝીલતા આવડી ગયું તો આપણું જીવન છે એ ધન્ય ધન્ય થઈ જશે. માટે જ મારા ઈશ્વરની મરજી આ છે, એને મારા માટે કંઈક સારું જ વિચાર્યું હશે, મારું કલ્યાણ હશે એમાં. તેથી જ શ્રી કૃષ્ણાય વયમ નમઃ. માટે 3 વસ્તુની જરૂર પડે છે. કઈ 3 વસ્તુની જરૂર પડે જીવનમાં? એક તો ભક્તિ, બીજું સમર્પણ અને ત્રીજું આનંદ. ભક્તિનો આનંદ ત્યાં છે જ્યાં સમર્પણની ભાવના છે. ભક્તિનો આનંદ ક્યાં હોય? તો કે જ્યાં સમર્પણની ભાવના છે. ભક્ત ભગવાનના શરણમાં સમર્પણ કરી દે પછી બધી જ જવાબદારી પ્રભુની થઈ જાય. દાખલા તરીકે કોઈ માં પોતાના બાળકને પૂછે છે કે આજે પોથયાત્રા છે, તો કે પોથયાત્રાની અંદર તું કયા કપડાં પહેરીશ? તો નાનું બાળક હોય તો એમ કે માં
તું જે મને કપડાં આપીશ એ હું પહેરીશ. હવે માએ કહ્યું કે તું જે આપે તે, એટલે મા એને આપે એ પહેરી લે. એટલે કે હવે બધી જવાબદારી કોની? તો કે માની. એ જ બાળક થોડુંક મોટું થાય ત્યારે માં પૂછે કે આજે તું કયા કપડાં પહેરીશ પોથીયાત્રામાં? તો તે બાળક કે માં મારે તો ઓલા બ્લુ ટી શર્ટ હમણાં લાવ્યા ને નવું, એ પહેરવું છે. ત્યારે માં કહે કે બેટા આ પોથીયાત્રા છે, અને પોથીયાત્રામાં તો કેસરી પીળા વસ્ત્ર પહેરવાના હોય છે. આ બ્લુ કલરનું ટી શર્ટ ના સારું લાગે. બાળકે નહીં મમ્મી મારે તો આ જ પહેરવું છે. એટલે પછી માં શું કરશે? ખીજાઈને ટી શર્ટ ફેંકીને કે લે પહેર. પછી બધી જવાબદારી કોની હોય? કે બધી જવાબદારી પછી આપણી હોય, બાળકની હોય. એવી રીતે ભગવાન છે, આપણે કોઈ પણ આપણા જીવનમાં સુખ દુઃખ આપે એને સહન કરતા શીખીએ, એના જે વેવ્સ આવે એને આપણે એક્સેપ્ટ કરતા શીખીએ તો આપણા જીવનમાં પરિવર્તન આવે. એટલા માટે કહેવામાં આવે છે કે થોડુંક તો છોડી દે ભગવાનની ઉપર, કે કનૈયા હું તારો છું, કનૈયા હું તારો છું, મને ખબર પડી ગઈ કે તું મારો છે. એટલે હવે મેં પણ નિશ્ચય કર્યો છે કે હું તારો છું. મારા માટે સારું શું છે, યોગ્ય શું છે, એ મારા કરતા તને વધારે ખબર પડે છે. માટે તું જે કહીશ તે હું કરીશ. તારા સંદેશા ઝીલવા માટે હું સંવેદનશીલ બનીશ. એટલે જ કહેવાય છે કે શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ત્યાર પછીનો શ્લોક છે શ્રીમદ ભગવાનનો શ્લોક, શ્રીમદ ભાગવતનો શ્લોક જોઈએ તો કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મની બાબતમાં સંતોષ અને ફળની બાબતમાં અસંતોષ. કર્મની બાબતમાં સંતોષ અને ફળની બાબતમાં અસંતોષ હોય તો આપણે જે ધારીએ એ પરિણામ પ્રાપ્ત થતું નથી. પરંતુ કર્મમાં અસંતોષ હશે તો ફળ તરફ નજર ઓછી જશે. કર્મની બાબતમાં અસંતોષ હોય ને તો આપણી ફળની તરફ નજર નથી જતી. અને જ્યારે આપણે ફળની તરફ આપણી નજર જાય ત્યારે આપણે શું થઈ જઈશું? આપણું મન છે એ વિચલિત થઈ જાય છે કે આ જે મેં ધાર્યું ફળ મળશે કે નહીં. અને આ વિચલિતતાને કારણે આપણું બધું ફોકસ છે એ ફળ ઉપર વહી જાય છે. માટે આપણે કર્મ તરફ જે ધ્યાન દેવું જોઈએ પૂર્ણ 100% ધ્યાન દઈ શકતા નથી. એટલા માટે આપણને ધાર્યું પરિણામ મળતું નથી. એટલા માટે જ કહેવામાં આવ્યું છે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. એટલે કે તું કર્મ કર, ફળની અપેક્ષા ન રાખ. કર્મમાં નાવીન્ય આવશે, ઇમ્પ્રુવમેન્ટ આવશે, પછી ફળ ગમે તે આવે અસંતોષ નહીં રહે. સ્વાભાવિક જ છે કે કર્મ સારું હોય તો એનું ફળ પણ એટલું જ સારું હોય છે. કર્મ કરશું તો ફળ તો 100% આવવાનું જ છે. માટે જ તે આપણે ફળની અપેક્ષા રાખ્યા વગર કર્મ કરવું જોઈએ. બે હાથ જોડી માથું નમાવી પ્રભુને નમવું એ અલગ, અને પ્રભુની ઈચ્છા પ્રમાણે જીવન જીવવું એ અલગ. આપણે એમ માનીએ કે બે હાથ જોડીને માથું નમાવ્યું એટલે આપણે ભક્તિ થઈ ગઈ. એમ ભક્તિ નથી થતી. એમ ભક્તિ પરિપૂર્ણ નથી થતી. એ બે હાથને માથું નમાવ્યું એટલે ભક્તિ નથી થતી. એમની ઈચ્છા પ્રમાણે જીવન જીવવું ત્યારે આપણે ભક્તિ કરી કહી શકાય. એની ઈચ્છાને આપણે સ્વીકારવી જોઈએ, આપણા જીવનમાં લાવવી જોઈએ. માથું નમાવ્યું તો મૂર્તિ તો કંઈ જ બોલવાની નથી, પણ તેમના તરંગો જે આવે છે એ તરંગોને ઝીલવાની
શક્તિ આપણી અંદર આવે તો એ ભક્તિ છે. અને પછી જુઓ શું મજા આવે. એકવાર આપણા ભગવાનની મરજી મુજબ આપણે જીવન જીવતા શીખશું તો પછી જીવન જીવવાની મજા પણ ખૂબ આવશે. એટલે એના તરંગો ઝીલતા થાવ. આપણા જીવનમાં ઘણી બધી મર્યાદાઓ હોય છે જે આપણે ખુદને ખબર નથી હોતી, અને તે બધી જ મર્યાદાઓ ભાગવતમાં આવશે ત્યારે આપણને ખબર પડશે કે આ મારી મર્યાદા છે. આ શ્રીમદ ભાગવત છે શું છે? આપણી માટે અરીસો છે. આ અરીસો આપણને આપણું દર્શન કરાવે છે કે આપણે કઈ જગ્યાએ છીએ અને હવે ક્યાં પહોંચવાનું જરૂર છે, શું કરવાની જરૂર છે. આ અરીસા સમાન આ શ્રીમદ ભાગવત એ આપણને આપણા જીવનમાં કોઈ મર્યાદા હોય તો એ મર્યાદાનું પણ આપણને ઓળખાણ કરાવશે. આપણી અંદર સારા ગુણો છે તો એ સારા ગુણની પણ આપણને ઓળખાણ કરાવશે. તેવી જ રીતે ભાગવતમાં ઘણા બધા ભક્તોનું વર્ણન પણ આવશે જેનામાં ઘણા ખરા ગુણો આપણામાં પણ હશે અને જેને આપણે ઓળખતા નહીં હોઈએ. આ ભાગવતના ગુણની સાચી ઓળખાણ કરાવશે. એ આ ભાગવત છે શું છે? આપણને બધા ગુણોની ઓળખાણ કરાવશે. ઘણીવાર કૃષ્ણના ગુણોને યાદ કરીને ગોપીઓ ગદગદ થઈ જાય છે, તેમની આંખો ભીની થઈ જાય છે. તેમ આપણી આંખો પણ ભીની થવી જોઈએ. કથા સાંભળતા સાંભળતા જો આપણી આંખો ભીની થતી નથી તો સમજી ચાલો કે આપણા જીવનમાં કંઈક ખોટ છે. અને જો આપણી આંખો ભીની થતી હોય તો સમજી ચાલો કે આપણે ભગવાનની ખૂબ જ નજીક છીએ. પ્રભુનો પ્રેમ આપણા ઉપર વિશેષ છે કારણ કે તે સર્વવ્યાપક છે. તે આપણા હૃદયમાં પણ છે, જે અંદર બેસીને આપણા હૃદયના ભાવ તરંગો નિર્માણ કરે છે. અને જો પ્રભુ ગુણ સાંભળવા આપણી આંખો ભીની નથી થતી તો સમજી ચાલો કે ક્યાંક ને ક્યાંક આપણી ભક્તિમાં કંઈક ખોટ છે. તેમની અવતાર લીલાઓ, તેમની કથાઓ સાંભળવાથી તેમજ તેમના ગુણોનું વર્ણન હોય તેવા ભજનો ગાવાથી જ પ્રભુ છે તેમની પ્રત્યે આપણી પ્રીતિ ઊભી થાય છે અને તો જ જીવનનો આપણા જીવનમાં રંગ બદલાય છે. વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરુવે નમઃ.